નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલના માતૃશ્રીના મોક્ષાર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ભોજન વિતરણ કરાયું હતું, જેમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા સંબંધીઓને મોહનથાળ ફૂલવડી અને કઢી ખીચડીની પ્રસાદી પીરસાઈ હતી, જેમાં 400થી વધુ લોકોએ ભોજન ગ્રહણ કર્યું હતું. આ ભોજન પ્રસાદી પીરસવા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચના અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ પિતળિયા, અમદાવાદના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ, શ્રી પિન્ટુભાઈ પટેલ, શ્રી ધ્રુવ પટેલ, અમદાવાદના સંગઠન મંત્રી શ્રી નિમેશભાઈ ગાંધી, અમદાવાદના મહિલા શાખાના ઉપપ્રમુખ શ્રી વિશાખાબેન પરીખ, અમદાવાદના મીડિયા કન્વીનર શ્રી વિનોદભાઈ પટેલ, પબ્લિક ન્યૂઝના તંત્રી શ્રી મનીષભાઈ શાહ, શ્રી રમેશભાઈ પ્રજાપતિ, શ્રી કિરણભાઈ જોશી, શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી અને શ્રી સંદીપભાઈ વકીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.